ए जी हूँ रे प्यासी पिया तेरे दर्शन की आश पूरो पिया मोरे मन આપણે આજે છે ને આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે દીદાર શબ્દનો અર્થ શું છે, એનું મહત્વ શું છે, એના પર થોડી ઊંડી વાત કરીશું. હા, બરાબર. મુખ્યત્વે ઇસ્માઇલી દીદારનો અર્થ અને મહત્વ એ જે લખાણ છે એના પરથી આપણે સમજવાની કોશિશ કરીશું કે આ ઇસ્માઇલી તરીકામાં દીદાર એટલે ખરેખર શું. શરૂઆત કરીએ તો દીદાર મૂળ ફારસી શબ્દ છે દીદન. એનો સીધો સાદો મતલબ તો થાય છે જોવું. હા, જોવું. પણ જ્યારે આપણે ઇસ્માઇલી સંદર્ભમાં વાત કરીએ ત્યારે આનો અર્થ ઘણો ઊંડો છે, ખરું ને? બિલકુલ. એ ખાલી આંખથી જોવાની વાત નથી. હા, એટલે એ સમયના જે ઇમામ હોય એમના નુરાની ચહેરાને, એમના નુરાની વ્યક્તિત્વને ભૌતિક રીતે જોવું, પણ એને બેટિફિક વિઝન કહે છે, પરમ દ્રષ્ટિ. બરાબર. એક આધ્યાત્મિક અનુભૂતિ છે. એટલે આ કોઈ સામાન્ય જોવાની ક્રિયા નથી, પણ એક અલગ જ અનુભવ છે જે ખૂબ આનંદ આપે, આધ્યાત્મિક પૂર્ણતાનો અહેસાસ કરાવે. સાચી વાત. સ્ત્રોતો પણ એ જ કહે છે કે દીદારથી હૃદયને સંતોષ મળે છે અને મુમિનના આત્માને શાંતિ, આરામ મળે છે. અને આમાં રસપ્રદ વાત એ છે, તમે કહ્યું એમ, કે આ ફક્ત ભૌતિક દ્રષ્ટિ નથી, એ એક આંતરિક આધ્યાત્મિક અનુભવ છે. હા, જે મુમિન માટે અત્યંત સંતોષ અને શાંતિ લાવે છે. એમ કહી શકાય કે ઇમામ સાથેના ઊંડા જોડાણનું પ્રતીક છે આ. બહુ સરસ સમજાવ્યો. આજે આધ્યાત્મિક અનુભવની વાત છે એ ખરેખર રસપ્રદ છે, પણ મને એમ થાય કે શું આ વિચાર પવિત્ર કુરાનમાં પણ ક્યાંક જોવા મળે છે, કદાચ કોઈ બીજા શબ્દથી? હા, ચોક્કસપણે. સ્ત્રોતોમાં એનો ઉલ્લેખ છે. પવિત્ર કુરાનમાં આના માટે 2 શબ્દો વપરાયા છે. અચ્છા, કયા શબ્દો? એક છે રોયા, એટલે કે રૂયા. એનો અર્થ થાય જોવું. અને બીજો શબ્દ જેના પર વધારે ભાર મુકાયો છે એ છે લિકા, એટલે કે લીકા. લીકા એનો અર્થ શું? લીકા એટલે મુલાકાત, મિલન, પુનઃ મિલન એમ કહી શકીએ. ઓ, મુલાકાત. હા, અને કુરાનમાં જુઓ, સૂરા 10 આયત 45માં સ્પષ્ટ કહ્યું છે. શું કહ્યું છે? કે તેઓ ખરેખર નષ્ટ થઈ ગયા છે જેમણે અલ્લાહ સાથેના લીકા, એટલે કે મિલનને નકાર્યું અને માર્ગદર્શન પામ્યા ન હતા. બાપરે, એટલે આ લીકા બહુ મહત્વનું છે. ખૂબ જ. અને આનો ઉલ્લેખ કુરાનમાં બીજી જગ્યાએ પણ છે, જેમ કે સૂરા 10 આયત 7માં, પછી સૂરા 18 આયત 105 અને 110માં પણ. તો આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. કયો સવાલ? કે ભાઈ, ખુદા સાથેની આ મુલાકાત, આ લીકા અથવા જેને આપણે દીદાર કહીએ છીએ, એ કઈ રીતે શક્ય બને? એ કઈ રીતે પ્રાપ્ત થાય? બરાબર. અને અહીંયા જ વાત વધારે રસપ્રદ બને છે, નહીં? કારણ કે સ્ત્રોતો આપણને પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને મૌલા અલી અલૈહિ સલામના ફરમાનો તરફ લઈ જાય છે. હા, એ ફરમાનો બહુ મહત્વના છે આ સમજવા માટે. પૈગંબરે ફરમાવ્યું છે કે મન રાની ફકત રા અલ હક. જેણે મને જોયો તે જાણે તેણે ખુદાને જોયા. બરાબર. અને મૌલા અલીનું ફરમાન છે અના વજ્હુલ્લાહી ફિસ સમાવાતિ વલ અર્દ. હું આકાશ અને પૃથ્વીમાં ખુદાનો ચહેરો છું. હા, હવે આ ફરમાનોનો તાવીલ એટલે કે એનો જે ગૂઢ અર્થ છે એ સમજવો પડે. શું અર્થઘટન છે એનું? એની સમજણ એવી રીતે અપાઈ છે કે પૈગંબર અને ઇમામ એ અર્થમાં ખુદાનો ચહેરો છે કે તેઓ આ દુનિયામાં ધર્મમાં ખુદાના નાયબ છે, એમના પ્રતિનિધિ છે, એટલે કે એમના થકી ખુદાને ઓળખી શકાય. બરાબર. ખુદાની સાચી ઓળખ એમની ઓળખ દ્વારા થાય છે, કારણ કે ખુદાનું દર્શન, પેલી લેખા, એમના દર્શન એટલે કે દીદાર દ્વારા પ્રાપ્ત થાય છે. અને એમના પ્રેમમાં જ ખુદાનો પ્રેમ છુપાયેલો છે. એટલે જો આપણે આખી વાતને જોડીએ તો ઇમામે ભૌતિક સ્વરૂપ બને છે, જેમના દ્વારા પેલી આધ્યાત્મિક દૃષ્ટિ, પેલી લેખા સિદ્ધ થાય છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો ઇમામ એ માધ્યમ છે જેના દ્વારા ખુદા સાથેની એ
લેખા કે દીદારનો અનુભવ થાય છે. બિલકુલ સાચું. એ જ એનો સાર છે. તો આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે દીદાર એ ફક્ત જોવું નથી. એક ફારસી શબ્દથી શરૂ થાય છે પણ પછી કુરાનના લેખાના ગહન ખ્યાલ સાથે જોડાય છે હા, અને છેવટે ઇમામના દર્શનમાં પરિણમે છે. એક ઊંડો આધ્યાત્મિક અનુભવ, એક મુલાકાત. સાચી વાત. અને સ્ત્રોતો એમ પણ સૂચવે છે કે આ વિષય પર હજી વધુ ઊંડાણપૂર્વક જાણી શકાય એમ છે. જેમ કે દીદારનું મહત્વ શું છે મુમિનના જીવનમાં, એની તૈયારી કઈ રીતે કરવી જોઈએ, અને દીદાર વખતે ઇમામની હાજરીમાં એમની હાજરીમાં કેવી રીતે રહેવું, આ બધી બાબતો. હા, એ જાણવું પણ જરૂરી છે. અને જેમને આમાં વધુ રસ હોય એમના માટે તમે કહ્યું એમ સ્ત્રોતમાં 3 ટૂંકી વાઇઝનો ઉલ્લેખ છે. હા છે. એ didar.global-lectures.com પર ઉપલબ્ધ છે. બરાબર. એ 3 વિષયો છે: મુમિનના જીવનમાં દીદારનું મહત્વ, પછી દીદાર માટેની તૈયારી, અને ત્રીજું દીદાર દરમિયાન ઇમામની હાજરીમાં કેવી રીતે રહેવું. હા, આ 3 વાય સાંભળવા જેવી છે. ચોક્કસ. અને અંતે એક વિચાર, આપણે જે ચર્ચા કરી કે ઇમામ ખરેખર ખુદાનો ચહેરો છે જેમના દ્વારા લીકા પ્રાપ્ત થાય છે. તો આ સમજણ આપણા રોજિંદા આધ્યાત્મિક જીવનને, આપણી બંદગીને, આપણા અભ્યાસને કેવી રીતે પ્રભાવિત કરી શકે એના પર વિચારવા જેવું છે. ખરેખર બહુ ઊંડો મુદ્દો છે વિચારવા માટે. દીદાર મુબારક. દીદાર મુબારક. સાહેબ મોરી સવેરા સાર કીદી સાહેબ જી મોરી રંગ રલિયા કરો સાહેલિયા નરને પરસાદે મીરા બણે સૈયદ ખાન બાગાતે દુઃખ દો